ઘાણેવરને કહેવા માંગુ છું મિત્રો કે અત્યારે હું અમદાવાદની અંદરમાં કીર્તિ પટેલ તારી બેનને ચોદે આ તારા આ લોકેશન આપીએ તને રૂબી કંપની છે। તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું હું દિલથી સ્વાગત કરું છું। ભાઈઓ, કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિવાદમાં ગઈકાલે કીર્તિ પટેલ રાત્રે લાઈવ આવી અને જે ખજૂરભાઈનો સાથ અને સપોર્ટ આપતા હતા એવા દેવતભાઈ ખવડ, આપણા લાલાભાઈ આહિર, વિશ્વ સોની વગેરે લોકોને કીર્તિ પટેલે રાત્રે ગાળો બોલી હતી અને કહ્યું હતું કે જો તમારામાં તાકાત હોય તો હું જે લાઈવ લોકેશન મૂકું ત્યાં આવીને બતાવો। ત્યારે મિત્રો આપણા લાલાભાઈ આહિર જે હંમેશા સચ્ચાઈની સાથે હોય છે, જે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે, તેઓ રાત્રે અમદાવાદમાં 2 વાગે જે લુબી નામની કંપની છે ત્યાં ગયા હતા અને કીર્તિ પટેલને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે આ લોકેશન હું મૂકું છું, જો તારામાં તાકાત હોય તો અહીં આવી જાય। મિત્રો, આ વિવાદ કેટલે રોકાશે એ તો ખબર નથી। આ વિવાદમાં કોણ જીતશે અને કોણ હારશે એ પણ અમને ખબર નથી। મિત્રો, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। મિત્રો, આ વિવાદની શરૂઆત કીર્તિ પટેલે કરી હતી। તેણે પહેલાં ખજૂરભાઈના કેટલાય ખુલાસા કર્યા હતા। ખજૂરભાઈને પહેલી પત્ની વિશે ખુલાસો કર્યો, ખજૂરભાઈ જે ઘર બનાવે છે એના વિશે પણ મિત્રો ખુલાસો કર્યો, પરંતુ મિત્રો ખજૂરભાઈનો કંઈ ફેર નથી પડ્યો। મિત્રો, ખજૂરભાઈના ભગવાન માનના લોકો એવા છે કે જે ખજૂરભાઈ માટે જો પોતાનું માથું કપાવવાનું થાય તો પણ તૈયાર છે। તો મિત્રો, તમને શું લાગે છે આ વિવાદનું અંત ક્યારે આવશે? કીર્તિ પટેલનો હાર થશે કે જીત? ખજૂરભાઈની જીત થશે? તો તમને જો મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરી જણાવી દેજો। તો મિત્રો, આપણે આવા ને આવા વિડીયો લાવતા રહીએ છીએ। જો મિત્રો તમને આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જો કરતા જજો। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો।